પોરબંદર મહાનગરપાલિકા દ્વારા છાયા વિસ્તારમાં ₹15 કરોડના ખર્ચે આઇકોનિક રોડનું નિર્માણ કરાશે, જેમાં આધુનિક સુવિધાઓથી સજ્જ 2 કિલોમીટર લાંબો માર્ગ શહેરને નવી ઓળખ આપશે તે પ્રકારે નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના સુવ્યવસ્થિત અને આધુનિક વિકાસ માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં છાયા વિસ્તારમાં ₹15 કરોડના ખર્ચે અંદાજે 2 કિલોમીટર લાંબો અને 1.90 મીટર પહોળો આઇકોનિક રોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ નવી બનેલી મહાનગરપાલિકાઓમાં આધુનિક અને દીર્ઘદ્રષ્ટિવાળું વિકાસ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે, જેના ભાગરૂપે પોરબંદર શહેરને એક આકર્ષક અને સુવિધાસભર માર્ગ મળવા જઈ રહ્યો છે। રાજ્ય સરકારનો આઇકોનિક રોડ બનાવવાનો મુખ્ય હેતુ શહેરોને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ બનાવવાનો, નાગરિકોને સુરક્ષિત અને સુવિધાસભર માર્ગ વ્યવસ્થા પૂરી પાડવાનો, ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો કરવાનો તથા શહેરની સૌંદર્ય વૃદ્ધિ સાથે પર્યાવરણ મિત્ર વિકાસને પ્રોત્સાહન આપવાનો છે। આ પ્રોજેક્ટ દ્વારા શહેરમાં રોકાણ અને આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થાય, પ્રોપર્ટી વેલ્યુ વધે અને પ્રશાસનને પ્રોત્સાહન મળે તેવો સરકારનો અભિગમ છે। પોરબંદર મ્યુનિસિપલ કમિશનર H.J. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આઇકોનિક રોડની કામગીરી ટૂંક સમયમાં જ શરૂ થશે। છાયા વિસ્તારમાં બનનાર આ રોડમાં માર્ગના મધ્યમાં 0.60 મીટર પહોળો ડિવાઈડર બનાવવામાં આવશે, જેમાં ટ્રી પ્લાન્ટેશન સાથે 1.2 મીટર 4 થી 6 ફૂટ ઊંચાઈના કદમ, ગુલમહોર અને લીમડા જેવા વૃક્ષો રોપવામાં આવશે। બંને બાજુ 6.50 મીટર પહોળો મુખ્ય માર્ગ, 1.70 મીટર પાર્કિંગ જગ્યા અને 1.50 મીટર પહોળી ફૂટપાથથી સુવિધા ઉપલબ્ધ રહેશે, જેથી વાહન ચાલકો અને પગપાળા ચાલનાર નાગરિકોને સુરક્ષિત અવરજવર મળી રહે। સ્ટ્રીટ ફર્નિચર તરીકે કેટાઈ, થર્મોપ્લાસ્ટર માર્કિંગ, બેન્ચ અને ડસ્ટબિન મૂકવામાં આવશે। માર્ગ પર 10 મીટરના અંતરે કુલ 450 ડેકોરેટિવ સ્ટ્રીટ લાઇટ સ્થાપિત કરવામાં આવશે તથા જરૂરિયાત મુજબ સાઇન બોર્ડ મૂકવામાં આવશે। બહાર અતિ આધુનિક બસ સ્ટેન્ડ ઊભા કરવામાં આવશે। 350 બેન્ચ અને ભારત સરકારના સ્વચ્છતા અભિયાન અંતર્ગત 32 ડસ્ટબિન તથા બોલાર્ડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે। માર્ગ વચ્ચે રેલિંગ બનાવવામાં આવશે, જેથી સલામતી વધુ મજબૂત બને। ઉપરાંત પાણી લાઇન, ગેસ લાઇન, ઇલેક્ટ્રિક અને કમ્યુનિકેશન કેબલને અંડરગ્રાઉન્ડ કરવામાં આવશે, જેથી માર્ગ પર પ્રદૂષણ ઘટાડાય અને લાંબા ગાળે જાળવણીનો ખર્ચો ઓછો રહે। રોડની બંને બાજુ સ્ટોમ વોટર ડ્રેનેજ સિસ્ટમ બનાવવામાં આવશે, જેથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે અને પાણી ભરાવાની સમસ્યા ટાળી શકાય તે પ્રકારના રોડના નિર્માણનો મહાનગરપાલિકા દ્વારા દાવો કરાયો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।